નમસ્કાર વડીલો 60 વર્ષ પછી શારદીય નવરાત્રિ દરમિયાન મંગળ ગૌરી યોગ રચાશે આ 3 રાશિઓ દેવી ગૌરીના દિવ્ય આશીર્વાદથી ભરપૂર રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ શારદીય નવરાત્રિ અતિ શુભ અને ખાસ રહેવાની છે કારણ કે આ નવરાત્રિ દેવી માતાના દુર્લભ મંગળ ગૌરી યોગનું સાક્ષી બની રહી છે જે 60 વર્ષ પછી થઈ રહ્યો છે શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે કે જ્યારે મંગળ ગૌરી યોગ બને છે ત્યારે દેવીની કૃપાથી જીવનમાં સમૃદ્ધિ સંપત્તિ સફળતા અને સુખ અને શાંતિનો સંચાર થાય છે આ યોગ ભક્તો માટે વરદાન માનવામાં આવે છે મિત્રો 60 વર્ષ પછી નવરાત્રિ દરમિયાન મંગળ ગૌરી યોગનું નિર્માણ દરેક રાશિ પર અસર કરશે આ 3 રાશિઓ માટે તે અત્યંત ખાસ અને શુભ સાબિત થશે આ નવરાત્રિમાં દેવી અંબે માતાના આશીર્વાદ 3 રાશિના લોકો પર પડશે જેનાથી તેમનું ભાગ્ય ઉઘરી આવશે મિત્રો આ વિડીયોને અંત સુધી જોતા રહો કારણ કે આ નવરાત્રિ તમારા માટે ખૂબ જ ખાસ બનવાની છે મંગળ ગૌરી યોગની રચના તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો લાવવા જઈ રહી છે મિત્રો હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ છે આ મહિનો એટલો પવિત્ર માનવામાં આવે છે કે શુભ કાર્યો કરવા માંગતા કોઈપણ વ્યક્તિ માટે તે શુભ સમય માનવામાં આવે છે શારદીય નવરાત્રિ દરમિયાન દેવી માતાની પૂજા કરવી પણ અત્યંત શુભ માનવામાં આવે છે આ વર્ષે શારદીય નવરાત્રિ 22 સપ્ટેમ્બરથી શરૂ થાય છે ખાસ વાત એ છે કે આ વખતે નવરાત્રિ 9 નહીં પણ 10 દિવસ ચાલશે અને દેવીનું શુભ આગમન હાથી પર થશે અને તેમનું પ્રસ્થાન માનવરથ પાલખી પર થશે મિત્રો દેવી ભાગવત પુરાણ અને અન્ય ઘણા શાસ્ત્રોમાં હાથીને શક્તિ સ્થિરતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે જ્યારે દેવી દુર્ગા હાથી પર સવાર થઈને પૃથ્વી પર આવે છે ત્યારે તેને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે હાથી પર દેવીનું આગમન ખેતી વ્યવસાય અને પારિવારિક જીવનમાં સકારાત્મકતા લાવે છે ઉપરાંત આ વર્ષે 60 વર્ષ પછી નવરાત્રિ દરમિયાન મંગળ ગૌરી યોગ બનશે કારણ કે તેને અત્યંત દુર્લભ સંયોજન માનવામાં આવે છે મિત્રો નવરાત્રિ દરમિયાન અને ખાસ કરીને દેવી ગૌરીની પૂજાના દિવસે મંગળ અને ચંદ્ર શુભ સ્થિતિમાં હોય છે ત્યારે તેને મંગળ ગૌરી યોગ કહેવામાં આવે છે મિત્રો આ યોગ ધન સમૃદ્ધિ આરોગ્ય સંતાન સુખ અને સફળતા લાવે છે તેવું માનવામાં આવે છે આ યોગ ખાસ કરીને અપ્રેણિત છોકરીઓ અને નવદંપતિઓ માટે ફાયદાકારક છે મિત્રો ચાલો વિડીયોમાં જાણીએ કે મંગળ ગૌરી યોગના નિર્માણને કારણે કઈ 3 રાશિઓને દેવીના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો ચાલો જાણીએ કે શારદીય નવરાત્રિ દરમિયાન 60 વર્ષ પછી બનેલા મંગળ ગૌરી યોગના પ્રભાવથી કયા 3 રાશિઓનું ભાગ્ય ઉદય પામશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં દુર્ગા જરૂરથી લખો જેથી માં દુર્ગાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો તે 3 ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ નંબર 1 મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે આ વર્ષ આ તહેવાર ખાસ છે કારણ કે 60 વર્ષ પછી મંગળા ગૌરી યોગ બની રહ્યો છે જે બ્રહ્માંડની માતા ગૌરીના વિશેષ આશીર્વાદ દર્શાવે છે આ યોગ તમારા જીવનમાં નવી ઉર્જા જીવનદાયી આનંદ અને અપાર શક્યતાઓ લાવશે માતા ગૌરીની દ્રષ્ટિ ખાસ કરીને તમારા પર રહેશે જીવનની મુશ્કેલીઓ દૂર કરશે અને ભાગ્યના નવા દરવાજા ખોલશે મકર રાશિના જાતકો તમને બ્રહ્માંડની માતા ગૌરીના વિશેષ આશીર્વાદ મળવાના છે
મિત્રો, આ તમારા ભાગ્યને મજબૂત બનાવશે. માતા ગૌરીના આશીર્વાદથી તમે લાંબા સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, પરંતુ હવે તમારી મુશ્કેલીઓનો અંત આવવાનો છે. મિત્રો, નવરાત્રિ દરમિયાન મંગળવારે લાલ કપડાં પહેરો અને દેવી દુર્ગાની પૂજા કરો. 9 દિવસ સુધી દીવો પ્રગટાવો અને લાલ ફૂલો અર્પણ કરો. કારકિર્દીની પ્રગતિ અને હિંમત અને નેતૃત્વ ક્ષમતાઓ માટે કુલ સુખદાય નમઃનો 108 વખત જાપ કરો. નંબર 2, વૃશ્ચિક રાશિ. બધા વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે આ નવરાત્રિ ઘણી રીતે ખાસ રહેશે. મિત્રો, મંગળ ગૌરી યોગનું નિર્માણ દેવી સિદ્ધરાત્રિના આશીર્વાદ લાવશે. જો તમારી પાસે વર્ષોથી કોર્ટ કેસ પેન્ડિંગ છે તો માતા દુર્ગાની કૃપાથી ચુકાદો તમારા પક્ષમાં આવશે. જો તમે ન્યાયના પક્ષમાં છો તો તમારી નોકરી, વ્યવસાય અથવા શિક્ષણમાં લાંબા સમયથી ચાલી રહેલી કોઈપણ સમસ્યાઓ પણ માતા દુર્ગાની કૃપાથી ઉકેલાઈ જશે. આ નવરાત્રિ તમારા ઘરમાં અનેક પ્રકારની ખુશીઓ લાવશે. દેવી ચંદ્રઘંટાના આશીર્વાદ તમારા પર છે, જે ભાઈ બહેનો વચ્ચે પ્રેમ વધારશે. તમારા પરિવારમાં એક શુભ સમારોહ થવાનો છે. તમે ખૂબ જ ધામધૂમથી નવરાત્રિ ઉજવવા જઈ રહ્યા છો. દેવી દુર્ગાના આગમનની તૈયારીઓ તમારા પરિવારમાં ઉત્સાહનું કારણ બની રહી છે. નંબર 3, મેષ રાશિ. મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે આ નવરાત્રિ તમારા માટે વરદાન બનવાની છે. મિત્રો, આ નવરાત્રિમાં દેવી બ્રહ્મચારિણીના આશીર્વાદ તમારા પર રહેશે. આ તમારા ભાગ્યમાં નવી દિશા લાવશે. તમે નવી ઊંચાઈ પ્રાપ્ત કરશો. તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને સફળતા પણ મળશે. દેવી બ્રહ્મચારિણીના આશીર્વાદથી તમારા રોજગારમાં નોંધપાત્ર વધારો થવાનો છે. નવરાત્રિના 9 દિવસ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાના છે. તમારી નાણાકીય સ્થિતિ પણ સારી રહેશે. મિત્રોની મદદથી તમે નોંધપાત્ર રકમ કમાઈ શકો છો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ બદલાતા હવામાન દરમિયાન તમારે થોડું સાવધાન રહેવાની જરૂર છે. શારીરિક સમસ્યાઓ દૂર થઈ શકે છે. મેષ રાશિના લોકો આ નવરાત્રિમાં દેવી બ્રહ્મચારિણીના આશીર્વાદ ખાસ કરીને તમારા પર રહેશે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં દુર્ગા જરૂરથી લખજો, જેથી માં દુર્ગાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.